વાત છે બીજા વિશ્વયુદ્ધની, જ્યારે બ્રિટનની હાલત ખરાબ હતી. સૈનિકોની પાસે ખાવા માટે ઈંડાની અછત ઊભી થઈ ગઈ અને એવી જાહેરાત કરાઈ કે ઈંડાની સંગ્રહખોરી ના કરો. આપણા જવાનો પાસે પણ ઈંડા નથી અને બીજા જ દિવસથી લાઈનો લાગી ગઈ. ટોપલીમાં ઈંડા સાથે લોકો સામે ચાલીને આપવા આવી ગયા. રાષ્ટ્ર માટેની તમારી ભાવના ખરા સમયે જ તેની ખરાઈ થાય છે. અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? લાંબી લાઈનો, કામ ધંધા છોડીને લાઈનમાં લાગ્યા છીએ. મારામારી થઈ રહી છે, પોલીસ બોલાવવી પડે છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ જરા વિચારવાની જરૂર છે. જ્યારે ખુદ સરકાર, પેટ્રોલ પંપ એસોસિએશન બધા જ કહી રહ્યા છે કે ઈંધણની કોઈ જ કમી નથી, પેનિક કરવાની જરૂર નથી, તેમાં લોકો મોટા કેરબા લઈને ડીઝલ અને પેટ્રોલ ભરાવા પહોંચી રહ્યા છે. આ શરમજનક છે. ગુજરાત ફર્સ્ટની તમામને અપીલ છે, અફવાથી દૂર રહો, પેનિક ન કરો અને જોઈએ એટલું જ પેટ્રોલ કે ડીઝલ પુરાવો. સંગ્રહખોરી ન કરો. ભારત પાસે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે, તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. રાષ્ટ્ર માટે આપણે સ્વાર્થી ન બનીએ, પણ સંયમ રાખીએ.